હેલો મિત્ર, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ટેલી પ્રાઇમ ઇન્સ્ટોલ કઈ રીતના કરવાનું છે, ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે અને એના કયા કયા વર્ઝન છે, ગોલ્ડ છે, સિલ્વર છે, બરોબર. તો આપણે ટેલી ઇન્સ્ટોલ કરતા પણ શીખી ગયા હતા. હવે આજે આપણે જોશું કે ટેલી એજ્યુકેશન મોડ અને જે ટેલી આપણે પરચેસ કરીએ છીએ એ બંનેમાં શું ફરક છે. હવે ટેલી જો આપણે પરચેસ કરીએ અને એજ્યુકેશન મોડ જો ફ્રી આપતા હોય તો બંનેમાં કાંઈક ડિફરન્સ તો હશે. હવે બંને ટેલીમાં એક જ ડિફરન્સ છે કે એજ્યુકેશન મોડની અંદર તમે જે ડેટ છે યુઝ નહીં કરી શકો. કોઈ પણ મહિનાની ખાલી 3 જ તારીખ ચાલશે, 1st, 2nd અને 31st. પહેલી તારીખ, બીજી તારીખ અને 31મી તારીખ, આ 3 તારીખની જ તમે એન્ટ્રી કરી શકશો એજ્યુકેશન મોડમાં. અને જે આપણું લાઇસન્સ મોડ છે એ લાઇસન્સ મોડની અંદર કોઈ પણ ડેટની એન્ટ્રી ચાલશે. હવે એક્ઝામ્પલ સપોઝ કે આપણે 1 તારીખના માલ ખરીદ્યો તો તમે એજ્યુકેશન મોડમાં પણ એન્ટ્રી કરી શકશો અને લાઇસન્સ મોડમાં પણ એન્ટ્રી કરી શકશો કે પહેલી તારીખના આપણે પરચેસની એન્ટ્રી કરી શકીએ. હવે સપોઝ કે 3 તારીખના આપણે માલ ખરીદ્યો છે. હવે 3 તારીખના માલ ખરીદ્યો છે તો આપણે પરચેસની એન્ટ્રી છે એ કઈ તારીખે નાખવી પડે? 3 તારીખની. પણ એજ્યુકેશન મોડની અંદર છે એ 3 તારીખની એન્ટ્રી તમે નહીં નાખી શકો, કેમ કે લિમિટેશન છે એની અંદર. જો બધી તારીખની એન્ટ્રી એજ્યુકેશન બોર્ડની અંદર ચાલતું જ હોય તો બધા વેપારી છે કે જે અકાઉન્ટન્ટ છે એ લાઇસન્સ વર્ઝન લે જ શું કામ, બરોબર. એટલે એજ્યુકેશન મોડની અંદર એ કઈ તારીખ ચાલશે? એક પહેલી તારીખ, એક બીજી તારીખ અને 31મી તારીખ. આના સિવાય કોઈ પણ તારીખ ચાલશે નહીં. ઓકે. બીજું અંદર શું ડિફરન્સ છે એ હું તમને સમજાવું છું. આપણે ચાલી મારા કમ્પ્યુટર સ્ક્રીન પર એજ્યુકેશન મોડમાં અને લાઇસન્સ મોડમાં. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, તો આપણે જે લાસ્ટમાં ટેલી ઇન્સ્ટોલ કર્યું હતું એને આપણે સ્ટાર્ટ કરીશું. તો અહીંયાથી ટેલી પ્રાઇમનું આ છે એ લોગો છે અને અહીંયાથી ટેલી પ્રાઇમ તમને જોવા મળશે ડેસ્કટોપ પર. સ્ટાર્ટ કરશું ડબલ ક્લિક કરીને. ચલો, આ છે આપણું ટેલી પ્રાઇમ. હવે ટેલી પ્રાઇમ સ્ટાર્ટ કરશો તમે ગમે ત્યારે તો લાઇસન્સ વર્ઝન નહીં હોય તમારી પાસે તો આ 4 વસ્તુ પૂછશે. એમાંથી આપણે અત્યારે યુઝ કરીશું કન્ટિન્યુ ઇન એજ્યુકેશન મોડ. ઓકે, તો અહીંયાથી આપણે ક્લિક કરશું, અથવા તો મેં તમને શોર્ટકટ કીધું છે કે આનું શોર્ટકટ શું છે? ટી. તો તમે જેટલું શોર્ટકટ જલ્દી શીખશો એટલું તમારી માટે સારું છે. એન્ટ્રી છે એ બધી સ્પીડમાં થશે. અત્યારે તમને દેખાય એ માટે હું શોર્ટકટ યુઝ નથી કરતો, માઉસનો યુઝ કરું છું કે મેં ક્યાં ક્લિક કર્યું છે તમને ખ્યાલ આવે. તો જઈએ આપણે કન્ટિન્યુ ઇન એજ્યુકેશન મોડમાં. તો આ થઈ ગયું આપણું ટેલી સ્ટાર્ટ. ઓકે, બધાથી પહેલું ઓપ્શન છે આપણી પાસે ક્રિએટ કંપની. હવે ક્રિએટ કંપની કર્યા પહેલા હું તમને એ ડિફરન્સ સમજાવી દઉં કે લાઇસન્સ વર્ઝનમાં અને એજ્યુકેશન વર્ઝનમાં કઈ કઈ વસ્તુનું ચેન્જીસ છે. તો અહીંયા આપેલું છે જે તમારી બુકમાં જ છે. અને હા ફ્રેન્ડ્સ, તમારી પાસે જો બુક ના હોય તો મને કમેન્ટ કરજો. કમસે કમ જો 30 કમેન્ટ આવશે તો હું તમને પીડીએફ એક બનાવીશ અને એની લિંક તમને આપીશ, જ્યાંથી તમે આખી પીડીએફ ડાઉનલોડ કરી શકશો ચેપ્ટર વાઇઝ. ઓકે, તો આટલી મહેનત અમે કરીએ છીએ ફ્રેન્ડ્સ, તો તમે પણ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. બધું ફ્રી જ છે, એટલું તમે કરી શકો છો. ચલો, હવે આપણે જોઈએ કે ફીચર્સ આમાં એજ્યુકેશન મોડમાં કયા કયા નથી આપેલા. પહેલું છે કંપની ક્રિએશન. કંપની બનાવવા માટે એજ્યુકેશન મોડમાં પણ આપેલું છે, લાઇસન્સ મોડમાં પણ આપેલું છે. લેજર ક્રિએશન એટલે લેજર બનાવવા માટેના ફીચર્સ પણ આપેલા છે એજ્યુકેશન મોડમાં, લાઇસન્સ મોડમાં. વાઉચર એન્ટ્રીના પણ ફીચર્સ છે, પણ વાઉચર એન્ટ્રીમાં જેમ મેં તમને કીધું હતું કે કોઈ પણ મહિનાની ફક્ત 1, 2 અને 31 તારીખે જ તમે વાઉચરની એન્ટ્રી કરી શકશો. ઓકે, મહિનો કોઈ પણ ચાલશે, તારીખ ખાલી 1, 2 અને 31 3 જ ચાલશે. જીએસટી ટીડીએસ નોટ અવેલેબલ. હવે જીએસટી નું ફીચર છે એજ્યુકેશન મોડની અંદર. તમે જીએસટી થ્રુ એન્ટ્રી પણ કરી શકો છો, વાઉચરની એન્ટ્રી પણ થશે, પણ જે આગળ જીએસટીઆર2 જે આપણે ફિલ કરવાનું હોય, ફાઇલ કરવાનું હોય એનું ઓપ્શન નહીં આપેલું. રિમોટ એક્સેસ મતલબ કે તમે અહીંયાથી જે ટેલી યુઝ કરી શકો છો એ બીજું કોઈ ત્યાં આગળ યુઝ કરી શકે, તમે એને એક્સેસ આપી શકો, તો એ પણ ઓપ્શન નથી. કોઈ પણ ડેટા સિંક્રોનાઇઝ નહીં થઈ શકે. અને ઈમેલ અને પ્રિન્ટિંગનું ઓપ્શન પણ, જેમ કે ચેક પ્રિન્ટિંગ છે, તમે આમાંથી ડાયરેક્ટ ઈમેલ કરી શકો છો. ઠીક છે, તો એ બધા ઓપ્શન તમારી પાસે એજ્યુકેશન મોડમાં નહીં આવે.
ઓપ્શન બધા દેખાશે પણ જે અંદર ફેસિલિટી આપેલી છે એ તમને નહીં મળે. જો જીએસટી નું આમાં નોટ અવેલેબલ લખેલું છે પણ જીએસટી નું ફીચર્સ તમને મળશે. ઓકે, તમે જીએસટી થી એન્ટ્રી કરી શકશો. હું તમને શીખવાડીશ કે જીએસટી થી એન્ટ્રી કેવી રીતના કરવી. તો આ બધા ફરક છે એજ્યુકેશન મોડમાં અને લાઇસન્સ મોડમાં. ઓકે, ચલો હવે આપણે ટેલી તરફ જઈએ. ટેલીમાં પહેલું જ ઓપ્શન આવશે તમારી પાસે ક્રિએટ કંપની. કેમ કે આપણી પાસે કોઈ કંપની જ નથી બનેલી, સ્ટાર્ટિંગ જ કર્યું છે આપણે ટેલી પ્રાઇમની અંદર. ક્રિએટ કંપનીમાં અંદર એન્ટર પ્રેસ કરશું તો ક્રિએટ કંપનીનું ઓપ્શન તમારી પાસે આવશે. હવે બધેથી પહેલા શું લખેલું છે અહીંયા કને કંપની ડેટા પાથ. હવે કંપની ડેટા પાથ એટલે શું થાય કે તમારી જે આ કંપની બનાવી રહ્યા છો એ કંપની તમારી કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ સેવ થશે. તો કઈ જગ્યાએ સેવ થશે હું તમને બતાવું છું. આ પાથ એટલે કે આ રસ્તો છે. જેમ આપણે કોઈને એડ્રેસ પૂછ્યો તો એ આપણે રસ્તો બતાવે એવી રીતના આખો રસ્તો બતાવેલો છે. તો બધાથી પહેલા આપણે જશું માય કમ્પ્યુટરમાં. ઓકે, જો હું તમને આખી ડિટેલ બતાવું છું. પછી શું કીધું છે એમાં સી ડ્રાઈવમાં જાઓ. તો આપણે જશું સી ડ્રાઈવમાં. એમાં ક્યાં જવાનું છે? યુઝર્સમાં. તો અહીંયા જશું આપણે યુઝર્સમાં. એની અંદર પબ્લિકમાં એની અંદર ટેલી પ્રાઇમનું ફોલ્ડર હશે તો ટેલી પ્રાઇમમાં જશું અને એની અંદર ડેટાનું ફોલ્ડર હશે તો એમાં ડેટાના ફોલ્ડરમાં જશું. ઓકે, તો આ છે રસ્તો જે તમને અહીંયા બતાવેલો છે અને એ જ રસ્તા ઉપર આપણે આવ્યા છીએ. અહીંયા કને તમારો ડેટા જે સેવ થશે. અત્યારે કોઈ પણ ફોલ્ડર નથી કેમ કે આપણે કોઈ પણ કંપની બનાવી નથી. જ્યારે આપણે કંપની બનાવશું ત્યારે હું તમને બતાવીશ કે અહીંયા કને એક ફોલ્ડર છે એ ઓટોમેટિક આવી જશે. ઓકે, ચાલો બીજું ઓપ્શન છે કંપની નેમ. તો આપણું જે પણ કંપનીનું નામ હોય અહીંયા કને કંપની નામ લખી નાખશું. સપોઝ હું લખી નાખું કેસીસી એન્ટરપ્રાઇઝ. ઓકે, બીજું છે મેલિંગ નેમ. મેલિંગ નેમ એટલે કે આપણું એડ્રેસ. એડ્રેસમાં આપણે શું લખીએ છીએ. હવે એવું જરૂરી નથી કે જે પણ આપણી કંપનીનું નામ હોય એ જ આપણે મેલિંગ એડ્રેસ હોય. બરોબર, સપોઝ કોઈ સોનીની દુકાન છે, બરોબર, તો સોનીની દુકાનમાં નામ બારે લખેલું હોય કંઈ પણ અને એનું જે ચોપડા લખાતા હોય મતલબ કે એનું જે કંપનીનું નામ હોય એ અલગ હોય. તો અહીંયા કને એની કંપનીનું નામ આવશે અને અહીંયા કને એનું મેલિંગ એડ્રેસ એટલે શોપનું નામ આવશે. ઓકે, સેમ પણ હોઈ શકે ને અલગ પણ હોઈ શકે. અહીંયા આપણે એડ્રેસ નાખીશું. સપોઝ એડ્રેસ નાખી દઈએ આપણે નિયર મહાલક્ષ્મી એસ્ટેટ ગોતા અમદાવાદ. ઠીક છે, તો આ તમે એડ્રેસ તમારે જે પણ નાખવું હોય નાખી શકો છો. હવે કોઈ પણ એડ્રેસ આપણે ના નાખવું મતલબ કે એડ્રેસ પતી ગયું છે તો હજી એકવાર એન્ટર પ્રેસ કરશું એટલે આવશે સ્ટેટમાં. તો આ બધા સ્ટેટ્સ છે એ સ્ટેટ તમે અહીંયા કને નાખશું. તો આપણે સિલેક્ટ કરશું ગુજરાત. એન્ટર પ્રેસ કરશું. હવે પિનકોડ જે પણ તમારે નાખવો હોય, ટેલિફોન નંબર છે, મોબાઈલ નંબર છે, ફેક્સ નંબર છે. ફેક્સ ના હોય ફેક્સ નંબર તો જવા દેશું આપણે. ઈમેલ એડ્રેસ છે તો તમારે જે પણ abc@gmail.com આપણે એડ્રેસ નાખી દઈએ. ઓકે, વેબસાઇટ જે પણ હોય ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ. તમારે જે પણ વસ્તુ એન્ટર નથી કરવી એ તમે સ્કીપ કરી શકો છો. એના પછી બેઝ કરન્સી સિમ્બોલ બાય ડિફોલ્ટ રૂપીસ સેટ કરેલું છે કેમ કે આપણે ઇન્ડિયામાં છીએ. ફોર્મલ નેમ એટલે કે આ જે સિમ્બોલ છે એનું નામ શું છે તો નામ છે INR એટલે કે ઇન્ડિયન રૂપીસ. ફાઇનાન્શિયલ યર બિગિન્સ ફ્રોમ. ફાઇનાન્શિયલ યર બિગિન્સ ફ્રોમ એટલે શું થાય કે ભાઈ નાણાકીય વર્ષ ક્યારથી ચાલુ થશે. તો નાણાકીય વર્ષ હંમેશા 1 એપ્રિલથી જ શરૂ થાય. ખાલી વર્ષ ચેન્જ થાય પણ તારીખ સેમ જ રહે. ઓકે, હવે 1 એપ્રિલ 2025 જે અત્યારે આપણે ચાલે છે 8મો મહિનો 6ઠી તારીખ અને 2025 જે આપણે રેકોર્ડિંગ કરીએ છીએ અત્યારે. તો એનું સ્ટાર્ટિંગ રહેશે 1/4/2025. બુક્સ બિગનિંગ ફ્રોમ. હવે બુક્સ બિગનિંગ ફ્રોમ એટલે કે તમે ચોપડા ક્યારથી લખવાના ચાલુ કરો છો. તો ચોપડા ક્યારથી લખવાના ચાલુ કરશું? જ્યારથી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરશું. હવે સપોઝ કે આપણે આજે 6 તારીખથી બિઝનેસ ચાલુ કર્યું હોય, બરોબર, તો અહીંયા આપણે લખશું 6/8/2025. બરોબર, હવે તમે એન્ટર પ્રેસ કરશો તો એન્ટર પ્રેસ થશે નહીં. શું કામ નહીં થાય? કેમ કે આ એજ્યુકેશન મોડ છે. આની અંદર 3 જ તારીખ તમે એન્ટર કરી શકશો, 1, 2 અને 31. બરોબર, શું કામ એવું કરેલું છે? કેમ કે એજ્યુકેશન મોડ છે આપણે શીખવા માટે આપણી પાસે 3 તારીખ હોય તો બહુ થઈ ગયું.
આપણે જરૂર નથી કે ભાઈ 4 તારીખે માલ ખરીદીએ તો આની અંદર 4 તારીખે જ એન્ટ્રી કરવાની. આપણે શીખવા માટે 1 તારીખ, 2 તારીખ અને 31 તારીખમાં એન્ટ્રી કરી શકીએ. તો અહીંયા હું નાખી દઉં 2 ઓગસ્ટ 2025. ઓકે, એન્ટર પ્રેસ કરશું, એન્ટર પ્રેસ કરશું, એન્ટર પ્રેસ કરશું અને યસ કરશું. ઓકે, તો આ કંપની છે એ આપણી ક્રિએટ થઈ ગઈ છે. એના પછીના જે થોડા બેઝિક ફીચર્સ છે એ ફીચર્સ આપણને અહીંયા કહેશે. તો ફીચર્સના ઓપ્શન્સ આપણે ફ્રેન્ડ્સ પછી જોશું. અત્યારે આપણે કંપની ક્રિએટ કરવાની છે. ઓકે, જીએસટી નું એક તમને બતાવી દઉં છું. અહીંયાથી એન્ટર પ્રેસ કરશું અને અહીંયા ઓપ્શન આવશે તમારી પાસે અનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે, અનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં યસ કરેલું છે. હવે આ બધા ઓપ્શન છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને પહેલા તો એ બતાવીશ કે આપણે જીએસટી નંબર શું કહેવાય, જીએસટી નંબર કેટલા અંકનો હોય છે અને એમાં કયા કયા વર્ડ્સનો શું મિનિંગ હોય છે. તો જીએસટી નું આપણે નેક્સ્ટ વિડીયોમાં એકદમ ડિટેલમાં જોશું અને જીએસટી નું ફીચર્સ કેવી રીતના સેટ કરવાનું એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો અત્યારે આપણી કંપની છે એ ક્રિએટ થઈ ગઈ છે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા કેસીસી મેં એસ્કેપ દબાવ્યું હતું. આપણે ઓપ્શન સિલેક્ટ ના કરવું હોય તો તમે કીબોર્ડની અંદર એસ્કેપ એટલે ESC બધે પેલું બટન જે પ્રેસ કરશો તો તમે ફીચરમાંથી બહાર નીકળી જશો. હવે અહીંયા આવી ગયું છે નેમ ઓફ કંપની આપણું કેસીસી એન્ટરપ્રાઇઝ. ઉપર છે કરંટ પીરિયડ 1/4/25 થી 31/3/2026 એ છે આપણો નાણાકીય વર્ષ. કરંટ ડેટ 2 ઓગસ્ટ 2025. શું કામ કરંટ ડેટ 2 ઓગસ્ટ 2025 બતાવે છે? કેમ કે આપણે બુક્સ બિગનિંગ ફ્રોમ એટલે ચોપડા ક્યારથી ચાલુ કર્યા છે એ તારીખ આપણે 2 ઓગસ્ટ લખી હતી એટલા માટે. ડેટ ઓફ લાસ્ટ એન્ટ્રી એટલે છેલ્લે તમે કઈ તારીખ એન્ટ્રી કરેલી છે તો અહીંયા લખેલું છે નો વાઉચર સેન્ટર, કેમ કે હજુ સુધી આપણે કોઈ એન્ટ્રી કરી નથી. એના પછી આ બાજુ છે ગેટવે ઓફ ટેલી. હવે ગેટવે ઓફ ટેલી છે એ મેઇન ટેલીના ફીચર છે. જે પણ તમને ઓપ્શન્સ આપેલા છે બધા તમને અહીંયા કને દેખાય છે. અહીંયાથી જ આપણે બધું કામ કરવાનું છે. ઉપર થોડાક શોર્ટકટ આપેલા છે. શોર્ટકટ આપણે આગળ ધીમે ધીમે જોઈશું જેમ જેમ કામ આવશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ જીએસટી શીખવા માટે. એના પછી આપણે અહીંયાથી વાઉચર્સ ને બધું એન્ટ્રી કેવી રીતના કરવી એ સ્ટાર્ટ કરશું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો અને લાઈક અને કમેન્ટ કરો. થેન્ક યુ.